जय द्वारकाधीश। जितना कठिन संघर्षों का जीत उतनी ही शानदार होगी। कोर्स परથી ખ્યાલ આવી જ ગયો હશે કે આવતીકાલથી ગુજરાતભરની અંદર 10મા 12માના બોર્ડ એક્ઝામ શરૂ થવા જઈ રહ્યા છે અને આ માટે ખાસ પરીક્ષાર્થીઓમાં વિદ્યાર્થીઓમાં એક હાવ હોય છે। તો આ હાવને થોડો દૂર કરવા માટે થઈને આજનો વિડીયો ખાસ 10મા 12મા ધોરણના સ્ટુડન્ટ્સ માટે છે અને સાથે સાથે તેના વાલીઓ માટે પણ। અને આ માટે થઈને હાવને ઓછું કરવા માટે થઈને આપણી સાથે દ્વારકાના શિક્ષણ ક્ષેત્રના 20 વર્ષથી એક્ટિવ અને પોતાની આગવી શૈલી અને ટેકનોલોજીથી 10,000 જેટલા વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવનાર દેવુભા સર આપણી સાથે છે। દેવુભા સર, આપનું દ્વારકા ટુડેમાં હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। અને આપણે વાત કરીએ કે જે રીતે પરીક્ષાર્થીઓમાં એક હાવ હોય છે, એક ડર હોય છે, તો આ એક હાવ અને ડરને આપણે કઈ રીતે ઓછું કરી શકીએ અને સ્ટુડન્ટ્સને મદદરૂપ થઈ શકીએ? ગુજરાતીમાં એક કહેવત છે કે કદમ અસ્થિર હોય અને રસ્તો નથી જડતો અને અડગ મનના માનવીને હિમાલય પણ નથી મળતો। તો જ્યારે વિદ્યાર્થીઓ આખું વર્ષ જેણે મહેનત કરી છે એને તો કોઈ હાવ છે જ નહીં, પણ જે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક નબળા પડ્યા છે અથવા તો ક્યાંક ને ક્યાંક તૈયારી ચૂક્યા છે અથવા તો સમયનો સદુપયોગ નથી કરી શક્યા, એવા વિદ્યાર્થીઓને પણ થોડો પરીક્ષાનો હાવ હોય છે। પણ એવા વિદ્યાર્થીઓને અને એના વાલીઓને હું એમ કહેવા માંગુ છું કે બધા જ ડૉક્ટર નથી બનવાના। તો આપણે આપણા બાળકોને ખોટું પ્રેશર લાવીને કે રેસના ઘોડા બનાવીને એનું ઉજ્જવળ ભવિષ્ય ન બનાવી શકાય, આવું મારું માનવું છે। હવે જ્યારે બોર્ડની એક્ઝામ ચાલુ થઈ રહી છે ત્યારે આ પેપરોની દરેક વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન સંપૂર્ણ તૈયારી કરી જ હશે। તો આ તૈયારી દરમિયાન જે વિદ્યાર્થીઓએ વિષય સંદર્ભ અને સમય સૂચિ પ્રમાણે તૈયાર કરી છે તેવા વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોઈ પણ જાતનો ડર લાગતો નથી। લઈ લેશું ખટાલો, કોઈ ટેન્શન। બીજું એ પૂછવા માંગીશ કે સ્ટુડન્ટ્સ તો તૈયારીઓ આખું વર્ષ કરી જશે, પણ સાથે સાથે વાલીઓ પણ એટલા જ પ્રેશરમાં હોય છે કે કાલથી સ્ટુડન્ટની સાથે સાથે વાલીઓ પણ નીંદ ઉડી જતી હોય છે કે કાલથી એક્ઝામ છે, કાલથી એક્ઝામ છે। તો થોડુંક આપણે વાત કરીએ વાલીઓ માટે પણ કે એઓ કઈ રીતે પોતાનું પ્રેશર કંટ્રોલ કરે અને છોકરાઓને મદદરૂપ થઈ શકે આ એક્ઝામ માટે થઈને। આ સંદર્ભે હું એમ કહીશ કે દરેક વિદ્યાર્થીની એક ક્ષમતા હોય છે અને દરેક વ્યક્તિની એક લિમિટેશન્સ હોય છે। હવે આપણી અપેક્ષાઓ વધારે હોય એટલે દુઃખી થવું પડે, કારણ કે ઘણીવાર એવું થાય કે જેમ એક હાથની આપણી 5 આંગળી સરખી નથી એમ એક જ મા બાપના 2 બાળકો પણ સરખા નથી હોતા। અને શિક્ષક તરીકે હું 20 વર્ષના અનુભવમાં એ શીખ્યો છું કે કોઈ પણ વિદ્યાર્થીનું ક્યારેય આઈક્યુ ચેન્જ ન કરી શકાય, તમે એનો અભ્યાસ પ્રત્યેનો અભિગમ ચોક્કસ બદલાવી શકો। તો જે વાલીઓના બાળકો ઓછા આંક લઈ આવે છે તેવા વાલીઓએ પણ એક સજાગ રહેવાની જરૂર છે। અને એ સંદર્ભે ખાસ મારે જણાવવાનું કે આવા વાલીઓ પોતાના બાળકોને રેસના ઘોડા બનાવવા માટે પરીક્ષામાં બિલકુલ ન ઉતારે। એટલે તમારી જેટલી અપેક્ષાઓ ઓછી હશે એટલા જ બાળકોને વધુ સ્વતંત્ર અને સફળ મેદાન મળશે। અને સાથે સાથે આપણે એ પણ જાણવા માંગીશ કે બાળકો જ શું માત્ર આ પરીક્ષા અને પરિણામો જ ફિક્સ છે? બાળકોનું મૂલ્યાંકન પરીક્ષાઓના પરિણામથી જ કરી શકાય? આ એક બહુ મહત્વનો મુદ્દો છે ને આ માટે ખૂબ સુંદર સવાલ છે તમારો। આ સંદર્ભે હું ઘણીવાર વિચાર કરું છું, જ્યારે પણ હું ચિંતન કરું છું ત્યારે મને એટલી ખબર પડે છે કે જો માત્ર આંકડાઓ જ સફળતા અપાવતા હોત તો આ દુનિયાની અંદર જેટલા બી આજે સક્સેસ કે સફળ લોકો થયા છે એની પાસે ક્યાંક ને ક્યાંક આંકડાઓ છે જ નહીં, એને બધાએ પોતાનો અભ્યાસ અધૂરેથી જ છોડેલો છે। એટલે વાલીઓએ આ એક મેસેજ લેવા જેવો, એ ધીરુભાઈ અંબાણી હોય, બિલ ગેટ્સ હોય, સ્ટીવ જોબ્સ હોય કે દુનિયાના કોઈ પણ મેનેજમેન્ટના માણસો હોય, એને ક્યાંક ને ક્યાંક પોતાનો અભ્યાસ વચ્ચેથી છોડ્યો છે। તેથી બાળકો ક્યારેય અભ્યાસમાં કદાચ નબળા પડે તો એનાથી સફળતાનો આંક નક્કી નથી થતો। ક્લાસરૂમની અંદર માત્ર વિદ્યાર્થીઓને આંકડા આપી શકાય, જ્યારે જીવનની અંદર સફળતા લેવા માટે એની અંદર રહેલું સાહસ, એની અંદર હિંમત, એનું કામ પ્રત્યેનો અભિગમ અને એને મળતું મોટિવેશન, આ બધા એવા પોઈન્ટ છે કે જે બાળક ક્લાસરૂમમાં નથી શીખતું, જેના ઉપર એને સફળતા નક્કી થાય છે। અને 10મા 12માની એક્ઝામ માટે તેને ખાસ સાહિત્ય કોઈ જરૂરી, લાસ્ટ આપણે એ પણ વાત કરી લઈએ કે બાળકોને જરૂરી સાહિત્ય લઈ જવાના? જો વિદ્યાર્થીઓએ આમ તો જે ભણવાનું સાહિત્ય હતું એ તો એને આખા વર્ષ દરમિયાન ઉપાડી લીધું છે, પણ જો વિદ્યાર્થી જ્યારે કાલે પરીક્ષા દેવા જાય છે ત્યારે એને ટ્રાન્સપેરેન્ટ કરીને, ટ્રાન્સપેરેન્ટ પેડ હોય છે જે વિદ્યાર્થીએ સાથે રાખવાનું હોય છે, તથા કંપાસ, 2 બોલપેન, ફૂટપટ્ટી અને
તેની સાથે રૂમાલ અને એક ઘડિયાળ, આ ચીજો એની સાથે રાખવાથી વિદ્યાર્થીઓને પેપર લખતી વખતે આ બધી ચીજોમાં ખૂબ સરળતા રહે છે. बड़े काम करो, बड़े सपने देखो, लेकिन શરૂઆત છોટી કરો. આ એક નાની એવી શરૂઆત છે. 10મા અને 12માની એક્ઝામ છે, જેના પરિણામો કદાચ ખરાબ આવે, નબળા આવે અને બહુ જ સારા આવે, પણ ક્યાંય જ કોઈ મૂલ્યાંકન જરૂરી નથી. મૂલ્યાંકન છે તમારા વિચારોની અને તમે કઈ રીતે આગળ વધો છે. માટે આ એક નાની એવી શરૂઆત છે, જેનો કોઈ હાવ અને ડર રાખવાની જરૂર નથી. આટલું જ કહેવા માંગીશ. આજનો વિડીયો ખરેખર તમને ખરેખર મોટિવેશનલ હશે, આપના માટે અને આપના બાળકો માટે પણ. એટલે જરૂરથી શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. દ્વારકા ટુડેને કેમેરામેન ધનવંત વાડા સાથે વૃંદા પાટિયા, દ્વારકા ટુડે. જય દ્વારકા.